ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારા ક્લાસમાં તમારું સ્વાગત છે. આ છે ગાલા એસાઇનમેન્ટ બુક પ્રશ્નપત્રક 1 સમાજ વિદ્યાનું. હા, તો આ 24 માર્ક્સની તૈયારી છે વિભાગ એની. તે પૂરેપૂરું ધ્યાનથી જોજો. જો તમે આ જોશો ધ્યાનથી તો તમને પૂરેપૂરા 24 માર્ક્સ આવવાની શક્યતા છે. આ પ્રશ્ન નંબર 1, એમાં જોડકા છે. બહુચરાજીનો મેળો. બહુચરાજીનો મેળો મિત્રો મહેસાણામાં છે. પંડિત અહોબલ એ સંગીત પારિજાત છે. અને આપણો કુદરતનો સફાઈ કામદાર ગીધને કહેવામાં આવે છે. ગીધ બધા મરેલા પક્ષીઓને ખાઈ જાય છે એટલે એને સફાઈ કામદાર કહેવાય છે. હુમસનું નિર્માણ એટલે મનુષ્યનું નિર્માણ થયું ત્યાં મૂળ જ છે. અને પૃથ્વી પરિષદ સ્ટોકહોમમાં. ખરા ખોટા. છઠ્ઠું, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આવરણ્યો કહે છે. ખરું. જૂનાગઢમાં 4 ગુફા સમૂહો આવેલા છે. ખોટું. વાહન ચાલક પોતે અન્ય મુસાફરો પર સીટ બેલ્ટ પહેરી લે એ ટ્રાફિક પોલીસ નક્કી કરે છે? ના, પોતે વાહન ચાલક નક્કી કરે છે. તેથી અહીં ખોટું છે. સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. ખોટું. બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી હતી. યસ, હા, સાચું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? ભોપાલમાં. તો અહીંયા ભોપાલ આવશે. ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી. હા, 1952માં શિકાર ખૂબ થતા હતા ત્યારે બોર્ડ રચના કર્યા હતા. તે 1952 આવશે. એના સ્થાનિક અળસિયાનું આયુષ્યકાળ. સ્થાનિક અળસિયા હોય છે એનું આયુષ્યકાળ માત્ર 15 વર્ષનું હોય છે. તો અહીંયા મિત્રો 15. ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ટ એનિકટ નામે જાણીતી નહેર નિર્માણ કરવામાં આવે છે. તો કાવેરી. કઈ? કાવેરી. એક્સપ્રેસ હાઈવે ખાલી જગ્યા માર્ગ કહેવાય છે. એક્સપ્રેસ હાઈવેને દ્રુત ગતિ પણ કહેવાય છે. દ્રુત ગતિ. અહીંયા જોડકા છે મિત્રો. રાષ્ટ્રીય સંગ્રહાલય તો તમારે આવશે ડી, ન્યૂ દિલ્હીમાં. સાલારગંજ તો આવશે તમારે સી, હૈદરાબાદમાં. વડોદરા મ્યુઝિયમ વડોદરામાં છે. અને લાલભાઈ લજપતભાઈ સંગ્રહાલય તો અમદાવાદમાં. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનમાં આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો પડશે? તો અહીં છે નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ અને ભાખડા નંદલ આવશે. 18મું, ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો 84%. 84% આવશે. ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદકમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહે છે? ઉત્પાદકના ત્રણેય સાધનોને અને ઉત્પાદનના યોજનાપૂર્વક જોડવાની કામગીરીને નિયોજન કહે છે. કંઈક ગોઠવણી કરે ને નિયોજન. ગીર વિનાનું 50 cc સુધીનું એન્જિન ક્ષમતાનું દ્વિચક્રીય વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળે છે? એટલે આપણે 2 વ્હીલર કહીએ છીએ ને ગીર વિનાનું, તો એ 16 વર્ષે લાયસન્સ મળે. 21, ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો છે? તો મિત્રો 7516 કિલોમીટર કુલ દરિયા કિનારો છે. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર પોરબંદર છે. મિત્રો ખુલ્લું 12 માસ રહેતું ખુલ્લું બંદર તો પોરબંદર. વિકાસશીલ રાષ્ટ્રોનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે મિત્રો, તો ખેતી લખજો. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરી સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? તો એ લોકો સેવા બજાવે છે, તેથી સેવા ક્ષેત્ર. તો આ વિકલ્પોની તૈયારી પૂરેપૂરી કરજો. આમાં કંઈક સમજણ ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મિત્રો તમને આ મારી સમજૂતી સમજમાં આવી હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.